ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ. જીતેન્દ્ર પ્રજાપતિનો તરોતાજા ગઝલ સંગ્રહ સાદના દીવા. કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જીતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે. આ વાત તેમના ચોથા ગઝલ સંગ્રહમાં વર્તાય છે. જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતા જતા માનવ મૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જીતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્વ બનાવ્યું છે. સાંપ્રત ગઝલોમાં વધતા જતા શહેરીકરણ પ્રત્યેનો અણગમો જોવા મળે છે, ત્યારે જીતેન્દ્રભાઈનો આ શેર ઉડીને આંખે વળગે એવો છે. આજીજી કરતું રહ્યું ખેતરનું મન, તોય પણ ના પીગળ્યું બિલ્ડરનું મન. આજે દરેક યુવાન સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે, પરંતુ એ નોકરી સાથે જોડાયેલી પીડાને કવિ એક શેરમાં રજૂ કરતા કહે છે, આમ વારંવાર બદલી ના કરો, દાવ પર મુકાય છે દફતર અહીં. પ્રિયજનથી છૂટા પડવું અસહ્ય હોય છે, પરંતુ આ ક્ષણને સહજ અને સહ્ય બનાવવા કવિ પ્રિયતમાને કહે છે, સ્વાદ એનો આજીવન રહેવાનો છે, તું મને જાકારો મીઠો આપજે. વોટ્સએપ અને ઈમેલના સમયમાં અચાનક જો પ્રિયજનનો પત્ર આવે તો કેવી લાગણી થાય, એ કવિ એક સુંદર શેરમાં વર્ણવે છે. કેટલા વર્ષો પછી આજે એનો કાગળ મળ્યો, કેટલા વર્ષો પછી મુજ હાથમાં અત્તર મળે. ભયાવહ બનતા જતા સામાજિક વાતાવરણમાં જ્યારે પરિવારની દીકરી ઘરની બહાર જાય, ત્યારે મનમાં જાગતી ભીતિને કવિ એક શેરમાં રજૂ કરે છે. દીકરી ક્યાં એકલી ગઈ છે બહાર, એની સાથે ગઈ એ માની ફાળ છે. દુનિયા ઈશ્વરને મંદિર, મસ્જિદ અને ગિરજાઘરમાં શોધે છે. એ ઈશ્વરને કવિ ક્યાં શોધે છે એ તો જુઓ. મંદિરમાં છો શોધે દુનિયા, હું માણસમાં ઈશ્વર શોધું. તો ક્યાંક કોઈના દ્વારા તરછોડાયા પછી કંઈક નવું જડવાની સંભાવનાને ઉજાગર કરતો એક સુંદર શેર જોઈએ. જ્યારથી એણે કર્યો ભમતો મને, થઈ ગયો રસ્તો દરેક ગમતો મને. અઘરી રદીફ અને સરળ કાફિયા સાથે આસ્વાદ્ય ગઝલો આપનાર કવિ જીતેન્દ્રભાઈ પ્રજાપતિનો આ સંગ્રહ વાચકોને નવા ભાવ વિશ્વમાં લઈ જશે. સાદના દીવા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.